ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે સવારમાં આવી ગયો હું ખેડમાં, અને અમારા ખેતર આવી ગયો આજે. તો કેમ કે આજે છે ને એક તો વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે. કાલનો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. તો હવે આપણે માપે મેળે વ્લોગ બનાવવાનો છે. 10 થી 12 મિનિટનો સેલો વ્લોગ બનશે. અને છે ને અપલોડિંગમાં બહુ લેટ થઈ જાય છે, એટલે કાયમી કન્ટિન્યુ નાઇટ ઉજાગરા કરીને હાવ કન્ટિન્યુ એટલે નોકરી જાય ત્યારનો તો વ્લોગ નહીં જ આવે. એ તો ફાઇનલ હશે, કેમ કે ત્યાં ઉતારવાનું શૂટિંગની મનાઈ છે એટલા માટે. તો બાકી તો છે ને જેમ બને એમ કાયમી સવારમાં વહેલા 8 વાગે આવી જાય એ રીતે વ્લોગનું કામ કરી. અને સવારમાં છે ને 8 વાગ્યામાં તમને મારે પેલા તમે વ્લોગ જોઈ લો ને એ રીતે હવે કરી, ભલે રાત ઉજાગરા કરવા પડે પણ બનાવવાનું છે એ ફાઇનલ છે વ્લોગ. તો બાકી તો અત્યારે ખેતરે આવી ગયો, હું ને મારા પપ્પા આવી ગયા. અને પછી રામદેવભાઈ રહી બે વાતો કરે કે હવે કઈ અવાર ઘેરમાં વાવવું કે નથી વાવવું, કેમ કે અવાર છે ને હવે પારા ક્યાંય તૂટે એમ નથી. અને ઘેર હવે આજુ વખતે સલાય એમ નથી. આજ પેલા વરસાદ થયો પાણી છે, પણ આ છે ને વરસાદનું બધું પાણી છે, બાકીના લાંબુ કઈ બીજું પાણી નથી. અને ખેતરમાં અત્યારે આવી ગયા, હાલી હકાય એમ છે. પગ હલું થઈ ગયું ટૂંકમાં. હાથીઓ હજી કઈ હાલે એમ નથી. બધા ઘણા કે માંડવી વાવવી, ઘણા કે કારા તલ વાવવા, ઘણા કે સોયાબીન વાવવા. પણ આપડે તો 15 તારીખની આગાહી છે, વરસાદ નહીં થાય તો આમાં પેલા તો હાથી હાંકવું, કેમ કે હાથી છે ને હાંકવાનું બાકી રહી ગયું હતું. રાજુભાઈ ના ઘરના કામમાં હતા ને ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર હાથી હકવા નતું તે બાકી રહી ગયું હતું. હવે છે ને હમણાં પાછું હાથી વરાપ થઈ જાય ને, જો આ લીલું કેવરાવે આમાં બળદું નો હાથી નથી હાલે એમ. તો થોડીક વરાપ થઈ જાય પછી હાથી હાલી ને પછી કઈક આગળ પ્રોગ્રામ વિચારીએ. બાકી તો અત્યારે કાલનો વ્લોગ અપલોડ કરવાનો છે, તો કાલનો વ્લોગ હવે અપલોડ નહીં થઈ જાય ને ત્યાં સુધી હું છે ને શૂટિંગ બંધ રાખી. આજનું બ્લોગિંગ બહુ અટકી ગયેલું છે. તો હવે છે ને ખાસ કન્ટિન્યુ હવે પછી નાઇટમાં બધું એડિટિંગ કરીને અપલોડિંગ કરી તમને સવારે 8 વાગે કમ્પ્લીટ વ્લોગ જોવા મળી જાય. પણ ક્યારેક થંબનેલ બનાવી ગયેલ ન આવે ને તો વખાડી લીજો, કેમ કે બધું રાતે ઉજાગરો કામ ને દિવસ ના હોય ને એટલે બધું ભેગું નહીં થાય. એટલે પણ વ્લોગ કાયમી તમને 8 વાગે મળી જાય. 7:30 થઈ ગઈ અને અત્યારે વ્લોગ અપલોડિંગ થઈ ગયો છે. તો આજ બહુ મોડું થઈ ગયું છે, બહુ વ્લોગ મોટો હતો એટલા માટે બધું આવું થયું છે. હાર્દિકભાઈ અત્યારે ઘેરે આવી ગયા હતા, કેમ કે એક વિડીયો શૂટિંગ કરવાનો હતો ને બધે હજી મારા લાખ કાકા અને પરેશભાઈ ની માંડવીનો આજે વાવેતર બધે ભાઈઓ કરવા ગયા હતા. તો આજે વ્લોગ મુંદલ દિવસનો બન્યો જ નથી. તો છે ને એવું કામ કરવા ગયા હતા. તો અત્યારે વિડીયો શૂટિંગ કરવા નતો એટલે હાર્દિકભાઈને ફોન કરી દીધો. એક મિત્રનો જન્મદિવસ હતો તો એ વિડીયો બનાવી લીધો. ને હવે છે ને હજી કાલનો મિની વ્લોગ બનાવવાનો બાકી છે, તો એ બધું એડિટિંગ કરી લઉં. અને આ છે ને ઘેરે જમવાનું નથી, ક્યાંક જવાનું છે. હાર્દિકભાઈ પણ આવવાના છે, તો ક્યાં જવાનું છે એ અમને જરીક ટાર્ગેટ કરી લઉં. હાલો પછી મળું. ભગવાનને દૂધ દેવ કરવાનું છે તો એ કાઢ નાખું. ઓકે, જો મારા ગોવિંદ કાકા ને મારી ભાભી એક રોટલા બનાવવા માંડ્યા. મારા બાપા ને ગોવિંદ કાકા બેઠા, ઉર્મિલા ભાભી બેઠા. અને લાઈટ છે ને આવી ગઈ, લાઈટ હવે ઘરમાં આવી ગઈ. ને મારા મમ્મી છે ને દીવા કરવા માંડ્યા. અગરબત્તી મારે કરવાની છે તો કરી નાખું. બાકી તો છે ને આજે ઘરનો જ છે, શાક સડે છે. તો બાકી તો હાલો છે ને હું ફટાફટ ધૂપ દીવા કરી નાખું. મને તો ખબર હશે ને તો જવાહન કાંટા ઉપાડતા હતા ને બે હતા ત્યાં જરીક આંગળીમાં લાગી ગઈ હતી. તો મારી મમ્મી છે ને કાઢી હતી. જો અહીં તમને દેખાડે આ આંગળીમાં છે. તમારી મમ્મી આગળ કાંટો કાઢી દે. મમ્મી જય માતાજી વધુ બોલ જરીક. હાલો કાંટો કાઢી દઉં. ક્યાં છે? આમાં દેખાતા નથી તમને? હા, એવું એટલે જવા મોટો નતો ઉપાડ્યો તો કાંટો લાગી ગયો હતો. ગમે એક હોળી લઈ લેની. હા, આ આંગળીમાં આંગળી કઈક કરવું જોઈએ. એમાં નાવા ગયો તો સાંભળું ઉખડી ગયું. એ ટીપ એ નથી હાલતી. તો ભરતભાઈ પાસે જઈ આવી. ભરતભાઈ પાસે નથી જાઉં. એ આગળ જો અહીંયા દે, અહીંયા જરી બધી હા જઈ કોઈ બાબા. હું છે ને વ્લોગ બંધ કરી દઉં અને ફેસ લાઈટ ચાલુ કરી દઉં. તો રાધેભાઈ ને નીને માંડવી વાગી કે રાધેભાઈ આજ બધાને વાવેતર થઈ ગયું અમારા ભાઈઓનું. એટલે હવે બધાને લીલા લેરસ છે હમણાં. બસ અમારા કુળદેવમાં મઢે આવી ગયા. તો સાવનમાં રેણા બાપાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને અટાણી સાંજ તો થઈ ગઈ, તમને ખબર જ છે. અને કૂતરા છે ને વહી ગયા આગળ. રાતનો કૂતરો કેમ કે હવે છે ને ગામમાં ભાગી ગયા ગધેડીનો. હવે ઘેર બહુ રહેતો નથી. કાવડો કૂતરો એને ભણતો હોય નથી. કીધું છે ને આવી ગયો જમવા. રામ રામ. ખાઈ પીને વાવેતર કરીને પછી રામ રામ લઈએ. તો મારા નીતુભાઈ ને આવી ગયા હતા, કેમ કે આજે રીનાબેન નો ને છે ને પરેશભાઈ નું વાવેતર થઈ ગયું ખેતરમાં માંડવીનું. હે
જન્મદિવસ હે રીનાબેન, તમારો જન્મદિવસ છે આજ? હોય તો સ્ટોરી કે ન મૂકીએ. તો હાર્દિકભાઈ ને બધા આડે હોપડે વર્ગી ગયા અમારા કાકા ને. હું છે ને જરીક વિડીયો બનાવતો હતો એની વાહે હતો. ગોવિંદ કાકા એ તો વર્ગી ગયા જમવા. ચાલુ કરી દીધું કામ? હાલો હવે હું એ ચાલુ કરી દઉં. બાકીની જો અહીંયા છે ને તારક મહેતા નો હાલતું હોય તો સિરિયલ હાલતું હોય. કેમ કે આ મા દીકરીને બીજું કઈ કામ ન હોય, સિરિયલ જોવું અને ખાવું ને બસ એવું કામ હોય કે નહીં રીનાબેન? હાસી વાત કીધી ને. મારા વાલિકા કે છે ને તો ભજીયા તરે અને રીનાબેન પીરો હતો થઈને હવે હું ખાવા માંડું. અલા ભજીયા પૂરે ને બનાવે બસ બીજું કામ ન્યા. ભારીઓ પણ ખોસીઓ તારે બહુ કાઢવી. સાનમુનો ખાઈ લેતો હું એક ભજીયો લઈ લઉં. હા મેનુ માં જ ભૂલી જવાય. ભજીયા ને ચટણી, દૂધપાક ને પૂરી ને સીભડા નો સંભારો ને માં શાક છે. આપણે શાક નથી ખાવું. અને આજે દૂધપાક બનાવ્યો ને એ રીનાબેન ને છે ને મેં કીધું હતું કે આજ બનાવવાનું છે બધે જમવાનું. એટલે બનાવીને તો હાલો હું જમી લઉં. ભૂખ બહુ લાગી આજ. ત્યાંથી જમી કરીને ઘરે આવી ગયો તો અને મારા મમ્મી ને મારા પપ્પા નીચે છે ને જમી લીધું હતું. જો મારા મમ્મી ઠામ બરાબર કાઢ્યા ઘરની. અને હવે છે ને કુતરાના રોટલા લઈ લીધા. બે ચપલા માસ કે ને કુતરાના રોટલા જ છે. કુતરાના રોટલા નાખવા કે માતાજીના મંદિરે એક પણ વાર જવાનું નથી. પંખા સાફ બંધ કરું થતી નથી. હવે થઈ ગઈ તો બસ. તો ઘેરેથી છે ને કુતરાના રોટલા લઈ લીધા. બે ડબલામાં આજે કેમ કે મંદિરે જવાનું નથી. પાણે છે ને લાખ કાકાને જો બે લાંબા પડી ગયા અને કાયડો કુતરો છે ને અહીં ચડીને બેસી ગયો. તો હાલો નીકળી આવો માતાજીના મંદિરે. 9:45 થઈ ગઈ ને અત્યારે અમે પૂગી ગયા 66 કેવી. અને ઓલા બધા મિત્રો છે ને એ અત્યારે આજે અમારા રાજુભાઈ નોકરી ઉપર છે ને તેને વખત ઘડીક વાર માવો ખાવાને ગયા. 2-3 જણા ખાઈ હતી. અને બીજા તો સોહમભાઈ આવી ગયા. અને આ કુતરા છે ને તો આજે બેસ છે એ બેને છે ને રોટલા નાખી દીધા અને રોટલા કુતરા ખાઈ ગયા. હું જરીક એક મિત્ર ખેતર કામ હતું ને તેની પાસે ગયો તો બસ અત્યારે 66 કેવી આવી ગયા. હવે તો મંદિરે મિત્રો અત્યારે મેં ટંકોરો ન વગાડાય પણ ભૂલમાં વગાડી લીધો. તો બાકી તો તમે બધા માતાજીના દર્શન કરી લો. અને જો ધીમે ધીમે બધા આવો માંડ્યા કેમ કે બધા દર્શન નતા કર્યા છે. અને અહીંથી તમને કંઈ ઓછું લાગતું હોય તો જરીક કોમેન્ટ કરી દીજો. જોઈ લો જોઈએ તમે દર્શન કરી લો. તમને કાયમી કરતા એ દર્શન તો તમને ખબર પડી કે અહીં કામ અત્યારે એક વસ્તુ ઘટે એ ખબર પડે ને તો કોમેન્ટ કરી નાખજો. તો બાકી તો છે ને માતાજીના દર્શન કરી લીધા. હવે દીવામાં દિવાલ પૂરી દઈએ અને પછી નીકળીએ આપણી ઘેરે. હજી એક આમાંથી એક જણો ઓછો છે. કોણ છે એ આગળ બરાબર જઈને બતાવી દઉં. બસ માતાજીના દીવામાં દિવાલ પૂરી દીધું. હવે બધાને છે ને ક્યાં નીકળવું, ક્યાં નીકળવું? સોહમભાઈ પાસે એક વસ્તુ લીધી. આપણે હમણાં લેવું પણ અહીંયા લીધી વસ્તુ. કામ છે સોમભાઈ? હોય એ ઓકાજ ની વાત કરે એમ કે. હાલો આપણે નીકળી આવો બધા ઘેરે કે નહીં? હાલો તો હવે ઘેર જઈને સુઈ જવાનું છે. બીજું કંઈ કામ નથી કરવાનું. પણ તમને 8 વાગે વ્લોગ આવી ગયો એ ગયા છે ને મોઢું જોઈ લઉં. આખું ભૂત જેવું કરી નાખ્યું છે. તો ભૂત જેવું નથી. આ જે મોઢે લગાવ્યું છે ને એ મુલતાની માટી છે જે દ્વારકાથી મગાવી હતી. અને શિવમ બાપુના પપ્પા લેતા આવ્યા હતા. તો એમ તો હતી મારી પાસે થોડીક હતી પણ શિવમ બાપુના પપ્પા જાજી બધી લેતા આવ્યા હતા. તો અત્યારે છે ને કાયમી મોઢે સુવાટાણે લગાવી લઉં છું. અત્યારે મોઢું તો બીજી ભાઈનું જ બધાને લાગતું નહીં. તો બાકી તો કંઈ નહીં. ઘેર પૂગી ગયો, સુઈ જાઉં. વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે. વ્લોગ એડિટિંગ કરી તમને 8 વાગ્યાના શેડ્યુલ પર વ્લોગ આવ્યો હોય ને તો જ વિડીયોને લાઈક કરજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી તો હું તમને મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.